નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં માધ્યમિક વિભાગ માટે જે ઉમેદવારો પરીક્ષા આપવાના છે તેમના માટે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, અભ્યાસની આધુનિક પદ્ધતિ કેવી છે તેની ચર્ચા મિત્રો આજના વિડીયોમાં કરવાના છે. આમ જોઈએ ને તો વિડીયો બનાવવામાં મને થોડું મોડું થયું છે. કદાચ આ વિડીયો તમને અઠવાડિયું 10 દિવસ વહેલો મળવો જોઈતો હતો, પણ મારી સામાજિક વ્યસ્તતાને કારણે આ વિડીયો બનાવવામાં થોડું મોડું થયું છે. પણ આપની પાસે હજુ પણ લગભગ 25-27 દિવસ બાકી છે. મને એવું લાગે છે કે જો આજના વિડીયોના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને તમે અનુસરશો તો તમે થોડો વધારે સ્કોર કવર કરવામાં આ મુદ્દાઓ આપને ઉપયોગી થશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આજના ટૉપિકનું નામ જ છે મોડર્ન ટેકનિક ઓફ સ્ટડી. અભ્યાસની આધુનિક પદ્ધતિ કઈ છે? શિક્ષણ શાસ્ત્રી, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ કે જેમણે શિક્ષણના ક્ષેત્રમાં 40 વર્ષ સુધી કામ કર્યું, 4 દાયકા સુધી શિક્ષણના ક્ષેત્રમાં એમણે કામ કર્યું. એમના હાથ નીચે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યો, ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટર અને એન્જિનિયર બન્યા. એમણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં જુદા જુદા વર્ષો દરમિયાન બોર્ડની પરીક્ષામાં ટોપ 10માં આવેલા લગભગ 250 વિદ્યાર્થીઓ સાથે એમણે મુલાકાત કરી, એમની સાથે ચર્ચા વિચારણા કરી અને આ ટોપ 10માં આવેલા 250 વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આ વિદ્યાર્થીઓ કયા કયા લક્ષણો ધરાવતા હતા, તેઓ કઈ પદ્ધતિ પ્રમાણે પરીક્ષાની તૈયારી કરતા હતા, તેને ધ્યાનમાં લઈને એમણે એક બુક બનાવી. એ બુકનું નામ છે ઊંચા ગુણાંક પ્રાપ્ત કરો, સ્કોર મેજિક્સ માર્ક્સ. વધુ માર્ક કેવી રીતે મેળવી શકાય તે મુદ્દાઓની ચર્ચા મિત્રો આજરોજ આપણે આજના વિડીયોમાં કરવાના છે. એટલે જે ઉમેદવારોએ સારો સ્કોર કવર કરવો છે તેમના માટે હું માનું છું કે આ વિડીયો ખૂબ મહત્ત્વનો બની રહેશે. મિત્રો આજે અહીંયા 8 મુદ્દા લખેલા છે ને, આ 8 મુદ્દા એવા વિદ્યાર્થીઓ પાસેથી મેળવ્યા છે કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12માં 95% કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે. ગીજુભાઈ ભરાડ કહે છે કે જો તમારે 70% કરતાં વધારે માર્ક્સ મેળવવા હોય તો એ અભ્યાસની આધુનિક પદ્ધતિ વગર શક્ય જ નથી. આ અભ્યાસની આધુનિક પદ્ધતિ કઈ છે તેની મિત્રો ચર્ચા કરવાના છે. અને અભ્યાસની આધુનિક પદ્ધતિ પૈકીનો પહેલો પોઈન્ટ છે નોટ્સ. ગીજુભાઈ ભરાડ કહે છે કે જો તમારે 70% કરતાં વધારે માર્ક્સ મેળવવા હોય, 75, 80, 85, 90% માર્ક્સ મેળવવા હોય તો સૌથી પહેલાં તો તમારે તમારી નોટ્સ જાતે બનાવવી પડશે. અચ્છા, સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ? આપણી અભ્યાસની પદ્ધતિ કઈ? તો કે પરીક્ષા માટે જે ઉપયોગી પ્રશ્ન છે તે રેફરન્સીસમાંથી, ગાઈડમાંથી કે ટેક્સ્ટબુકમાંથી વાંચીએ છીએ, એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, યાદ રાખીએ છીએ અને પરીક્ષામાં લખીએ છીએ. ગીજુભાઈ ભરાડ કહે છે કે તમારે તમારી નોટ્સ જાતે બનાવવી જોઈએ. આ નોટ્સ બનાવવાથી શું ફાયદો થાય? તો સૌથી પહેલો, ટેક્સ્ટબુક માત્ર ને માત્ર તમારા માર્ગદર્શન માટે છે. જો તમારે જવાબને યોગ્ય ન્યાય આપવો હોય તો ટેક્સ્ટબુકના આધારે વિવિધ પ્રકારના રેફરન્સનો ઉપયોગ કરીને તમારે તમારી નોટ્સ જાતે બનાવવી જોઈએ. અચ્છા મિત્રો, 25-27 દિવસ બાકી છે. કદાચ તમારા માટે થોડું કપરું થઈ પડે, પણ જો તમે 10, 12, 14 કલાકનું આયોજન કરો તો હું એવું માનું છું કે મેથ્સ સાયન્સના ઉમેદવારોને બાદ કરતાં બાકીના બધા જ વિષયના ઉમેદવારોએ માત્ર 2 નોટ બનાવવાની. એક ધોરણ 9ના વિષયની નોટ અને ધોરણ 10ના વિષયની નોટ. માની લઈએ કે ધોરણ 9ના વિષય માટે તમે 50 સવાલ ઇમ્પોર્ટન્ટ કાઢ્યા છે, 4 ગુણ માટે અને 5 ગુણ માટે, અને ધોરણ 10 માટે 50, તો 50 દુ 100 સવાલના જવાબ લખવા માટે હું એવું માનું છું કે 5-7 દિવસનો જો તમે ઉપયોગ કરો તો તમે સરસ મજાની તમારી નોટ્સ તૈયાર કરી શકો છો. એટલે તમારી નોટ્સ શક્ય બને તો જાતે બનાવો. જો તમારી પાસે સમય કદાચ ઓછો એવું લાગે તો 50ની જગ્યાએ 25 સવાલ, જે તમને સૌથી ઇમ્પોર્ટન્ટ લાગે તે 25 સવાલના જવાબ જાતે લખો. નોટ્સ બનાવતી વખતે શું કાળજી રાખવાની? નંબર 1, તમારી ભાષામાં સૌથી પહેલાં તો મિત્રો જવાબ લખવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તમે સરળતાથી વાંચી શકો, સરળતાથી યાદ રાખી શકો. નંબર 2, નોટ બનાવતી વખતે તમે વિવિધ પ્રકારના રેફરન્સીસનો ઉપયોગ કરો, કારણ કે જુદા જુદા રેફરન્સીસમાંથી તમને 1-2 નવા મુદ્દાઓ મળશે.
આ નવા મુદ્દાઓ જે ટેક્સ્ટ બુકમાં નથી આપેલા, જે કોઈ બીજી રેફરન્સમાં નથી આપેલા, તમને ત્રીજી રેફરન્સમાંથી મળે છે. એટલે તમે ઘણા બધા મુદ્દાઓને લઈ શકશો અને એ રીતે તમારી નોટ્સને તૈયાર કરો. એટલે તમારી નોટ્સ જાતે બનાવો, વિવિધ પ્રકારના રેફરન્સનો ઉપયોગ કરીને નોટ બનાવો. મુખ્ય કાળજી એ રાખો કે કોઈ મુદ્દો નોટમાં લખવાનો રહી નહીં જાય, તેની ખાસ કાળજી રાખો. એટલે સૌથી પહેલાં મિત્રો તમારી નોટ તમારી જાતે તૈયાર કરો. બીજો મહત્ત્વનો મુદ્દો, મોડર્ન ટેકનિક ઓફ સ્ટડી, અભ્યાસની આધુનિક પદ્ધતિ. વાચક બનો. વાંચન કેવી રીતે કરવું? અંગ્રેજીમાં એક બહુ સરસ કોટ છે, બી અ રીડર ટુ બી એ લીડર. જો તમારે નેતા બનવું છે તો સારા વાચક બનવું પડશે. અચ્છા, નોટ બનાવ્યા પછી તમારું બીજું કામ, વાંચન શરૂ કરો. વાંચતી વખતે શું કાળજી રાખવાની મિત્રો? 2-3. નંબર 1, તમે જ્યાં વાંચવા બેઠેલા છે ત્યાં મોબાઈલને શક્ય બને તો દૂર મૂકી દો. શા માટે? કારણ કે મોબાઈલમાં વારાફરતી નોટિફિકેશન આવ્યા કરે છે, જેથી કરીને તમારી એકાગ્રતા ઉપર એની વિપરીત અસર થાય છે. અને તેથી વાંચન કરતી વખતે ગીજુભાઈ કહે છે કે એકાગ્રતામાં ભંગ થાય તેવા કોઈ પણ ગેજેટ્સ કે કોઈ પણ વસ્તુથી દૂર રહો. નંબર 1, વાંચન કરતી વખતે શક્ય બને તો મોબાઈલથી દૂર રહો, ટીવીથી દૂર રહો. નંબર 2, વાંચન કરતી વખતે એક પ્રશ્ન શરૂ કર્યા પછી એ જવાબને ક્યારેય અધૂરો નહીં છોડો. આપણે ઘણીવાર મિત્રો શું કરીએ છીએ, વાંચીએ છીએ, વાંચવા માટે બેઠેલા હોય, એક જવાબના 7-8 મુદ્દા હોય, 4 મુદ્દા વાંચીએ અને પછી મિત્રનો ફોન આવે, મિત્રનો સંદેશો આવે, ઘરવાળા કોઈ કામ સોંપે, તો આપણે શું કરીએ છીએ, એ 4 મુદ્દાને વાંચવાના બાકી રાખીને કામ પતાવીએ છીએ. મિત્રો, યાદશક્તિ ઉપર એની વિપરીત અસર થાય છે અને તેથી વાંચન કરતી વખતે ક્યારેય પણ પ્રશ્નને અધૂરો નહીં છોડો. આ બીજી મહત્ત્વની કાળજી. નંબર 3, વાંચન કરતી વખતે ચાવીરૂપ શબ્દો, ચાવીરૂપ વાક્યો, જેને આપણે કીવર્ડ્સ કહીએ, કી સેન્ટેન્સ કહીએ, તેની નીચે ખાસ અંડરલાઇન કરી દો મિત્રો. અને અંડરલાઇન કરવાનો આશય શું? તો કે જવાબ લખતી વખતે, પેપરમાં તમારે જવાબ લખતી વખતે આ મુદ્દો તો આવવો જ જોઈએ, આ વાક્ય તો લખાવવું જ જોઈએ, આ શબ્દ તો લખાવવો જ જોઈએ. અને તેથી વાંચન કરતી વખતે ચાવીરૂપ શબ્દો અને ચાવીરૂપ વાક્યો વચ્ચે અંડરલાઇન કરો. અને વાંચન કરતી વખતે ચોથો અને સૌથી મહત્ત્વનો મુદ્દો શું યાદ રાખવાનો? તો કે વાંચન કર્યા પછી તમે જે જવાબ લખેલો છે એ જવાબની નીચે તમને સરળતાથી યાદ રહે તેવા એ જવાબના મુદ્દાઓ માટે કોઈ એક સૂત્ર બનાવો, કોઈ એક વાક્ય બનાવો, જેથી કરીને એ જવાબના બધા મુદ્દા તમે સરળતાથી યાદ રાખી શકો. મિત્રો, પ્રાથમિક શાળામાં આપણે જ્યારે ભણતા ને ત્યારે આપણને શિક્ષકો શીખવતા રેઇનબોના 7 કલર્સ વિશે, મેઘધનુષના 7 રંગો કયા? તો આપણને એ 7 રંગોના પહેલા શબ્દ જાની વાલી પીનારા, જાફોર જાંબલી, આમ આપણી પાસે સૂત્ર હતું. એ સૂત્રને કારણે આપણે એ જવાબને સરળતાથી યાદ રાખી શકીએ. તો કે વાંચન કરતી વખતે તમે જે નોટમાં જવાબ લખેલો છે એ નોટના જવાબમાંથી જો શક્ય બને સૂત્ર બનતું હોય, જો શક્ય બને વાક્ય બનતું હોય, જો પહેલા શબ્દને છૂટું પાડીને એક સરસ મજાનું કોટેશન બનતું હોય, તે કોટેશન ખાસ બનાવી દો, જેથી કરીને યાદ રાખવાનું તમારા માટે કામ સરળ થઈ પડે. ત્રીજો પોઈન્ટ, પામ કાર્ડ અને માઇન્ડ ચાર્ટ. મિત્રો, એવું કહે છે કે નોટમાંથી વાંચેલું તમે 70-75% યાદ રાખી શકો છો. પામ કાર્ડ અને માઇન્ડ ચાર્ટ તમને 8-10-12% વધારે યાદ રખાવે છે. પામ કાર્ડ કે માઇન્ડ ચાર્ટ એટલે શું? મિત્રો, મેં અગાઉ એક વિડીયો બનાવ્યો હતો, તેમાં પામ કાર્ડ અને માઇન્ડ ચાર્ટની બહુ ડિટેલમાં વાત કરી છે. પણ માની લે કે પામ કાર્ડ કોને કહેવાય? મિત્રો, તમારે માની લઈએ કે તમારી પાસે 200 પાનાની પેલી 2 નોટ થઈ, માની લે નોટ બનાવી હોય તો નોટ, અને તમે રેફરન્સીસમાંથી વાંચવાના હોય તો રેફરન્સીસ. તમારી પાસે 2 બુક છે. હવે પરીક્ષાના છેલ્લા દિવસો બાકી હશે ને ત્યારે સતત ટેન્સવાળું વાતાવરણ હશે, એટલે તમે શું કરશો, એકવાર 2 પ્રશ્ન આ ટેક્સ્ટ બુકમાંથી વાંચશો, 2 પ્રશ્ન બીજા રેફરન્સીસમાંથી વાંચશો, 3 પ્રશ્ન ટેક્સ્ટ બુકમાંથી વાંચશો. એટલે એવું કહેવાય છે કે યાદશક્તિ ઉપર એની વિપરીત અસર થાય છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો આપણે જેટલું યાદ રાખવા માગીએ છીએ તેટલું સરળતાથી યાદ રાખી શકતા નથી. અને એના માટે તમારે પામ કાર્ડ અને માઇન્ડ ચાર્ટનો ઉપયોગ કરવાનો છે. પામ કાર્ડ, પામ એટલે હથેળી, હથેળીમાં રહી જાય તેવા કાર્ડ. માની લઈએ આપણે પેલી વાત કરી કે 50 પ્રશ્નની નોટ બનાવેલી છે, એ 50 પ્રશ્નમાંથી તમને 30 સવાલ ઇમ્પોર્ટન્ટ લાગ્યા, તો આ 30 સવાલના 30 કાર્ડ બનાવી દો.
30 સવાલના 20 કાર્ડ બનાવી દો. કાર્ડ કેવી રીતે બનાવવાના? તો તમારા મગજમાં જેવા યાદ આવે તેવા પિક્ચર બનાવીને એના અંદર મુદ્દાઓને લખો. માની લઈએ મારે એક કાર્ડ બનાવવો છે, હું અહીંયા લખું છું ગરીબીના કારણો જણાવો. તો આ ગરીબીના કારણો સવાલો મેં અહીંયા લખું છું. હવે એના 6 મુદ્દા હોય તો હું શું કરું? આ 6 પાંદડી પાડી દઉં. મિત્રો, આના અગાઉના વિડીયોમાં પણ મેં આ જ વાત કરી હતી. કાર્ડ બની ગયો. એના અંદર પહેલાં તો સૌથી એનો મહત્વનો મુદ્દો છે તે પહેલાં લખી દો. પછી આપણે પેલી અંડરલાઈન કરેલા ચાવીરૂપ શબ્દો, ચાવીરૂપ વાક્યો એ ખાસ લખી દો. એટલે આ કાર્ડની અંદર જવાબ જે તમે લખવાના છે તેના મહત્વના બધા જ મુદ્દાઓને આના અંદર ઉમેરી દો. આ મેં મારી રીતે બનાવ્યો છે, તમે તમારી રીતે પણ બનાવી શકો. ચોરસ બનાવો, ચોરસમાં બીજું નાનું ચોરસ બનાવો, 4 મુદ્દાના જવાબ લખો. 8 મુદ્દા બનાવવા હોય તો બીજું કોઈ 8. કમળનું ફૂલ બનાવો, એના અંદર તમે આના અંદર સવાલ લખો. આ પાંદડીમાં જેટલા મુદ્દા હોય તેટલી પાંદડી બનાવીને પાંદડીમાં જવાબ લખો. મિત્રો, આને કહેવાય પામ કાર્ડ કે માઇન્ડ ચાર્ટ. આને કારણે તમે સરળતાથી યાદ રાખી શકશો. હવે જ્યારે પરીક્ષામાં જ્યારે તમે મિત્રો લખવા બેસો ને ત્યારે હું એકચ્યુઅલ તમને પ્રેક્ટિકલી વાત કરું છું. તમે જ્યારે જવાબ લખવા માટે બેસશો ને ત્યારે તમે જવાબને વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરશો કે મેં જવાબ ક્યાંથી વાંચેલો છે. હવે તમે જરા કલ્પના કરો કે આવા તમે જુદા જુદા ડિઝાઇનવાળા 10 કાર્ડ બનાવેલા હોય તો તમને તરત ખબર પડી જાય કે આ ફૂલની પાંદડીવાળો જવાબ ગરીબીના કારણો મેં ત્યાંથી વાંચેલો છે. એટલે યાદ રાખવાનું કામ તમારું ખૂબ સરળ થઈ જાય છે. આ મોડર્ન ટેકનિક છે. માઇન્ડ ચાર્ટ કે પામ કાર્ડ, હાથમાં રહી જાય તેવો કાર્ડ, તમને મગજ સરળતાથી તમારું મગજ યાદ રાખી શકે તેવો એક કાર્ડ બનાવી દો, જેથી કરીને તમે ખૂબ સરળતાથી યાદ રાખી શકો. તો આ રીતે તમે પામ કાર્ડ કે માઇન્ડ ચાર્ટ બનાવો. વળી પાછો મિત્રો કહી દઉં છું કે પેલા 100 જવાબ માટે કંઈ બધાના કાર્ડ બનાવવાની જરૂર નથી. તમને જે ઇમ્પોર્ટન્ટ જવાબ લાગે તે. અચ્છા, 3 જવાબ તમને જરા કઠિન લાગતા હોય તો એ 3 જવાબનો મોબાઈલમાં રેકોર્ડિંગ કરી દો, આવતા જતાં કાનમાં મૂકીને સાંભળો. એટલે પરીક્ષામાં લખતી વખતે તમે વિઝ્યુલાઇઝ કરશો કે આ જવાબ તો મેં મોબાઈલમાં સાંભળેલો તે. મિત્રો, સમજ પડે છે? આપણા માઇન્ડ પાસે છે ને જુદા જુદા પ્રકારની મેમરી છે. કલર મેમરી છે, પિક્ચર મેમરી છે, લિસનિંગ મેમરી છે. આ બધી મેમરીને થોડું થોડું કામ સોંપી દો, જેથી કરીને આ જુદા જુદા ડિપાર્ટમેન્ટમાંથી બહાર કાઢવાનું કામ આપણું ખૂબ સરળ થઈ જશે. હું ઘણીવાર વિદ્યાર્થીઓને ઉદાહરણ આપું કે એક કબાટમાં ખાના નહીં હોય અને બધા જ કપડાં તમે એક જ કબાટમાં મૂક્યા કરો તો કોઈ પણ એક જોડી કાઢવી હોય તો આપણે બધા કપડાને કાઢવા પડે. પણ એ જ કબાટની અંદર 10, 12, 15 ખાના હોય. આપણે ટ્રેક પેન્ટનું ડિપાર્ટમેન્ટ અલગ, ટી શર્ટનું ડિપાર્ટમેન્ટ અલગ, દિવાળી પર પહેરવાના કપડાનું ડિપાર્ટમેન્ટ અલગ. આવા જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં જો કપડાં મૂકી દઈએ તો બહુ જ સરળતાથી આપણે કપડાને કાઢી શકીએ કે ભાઈ ટી શર્ટ લેવી છે તો આ ડિપાર્ટમેન્ટમાંથી, ટ્રેક પેન્ટ લેવો છે તો આ ડિપાર્ટમેન્ટમાંથી. તેવી જ રીતે માઇન્ડને જુદી જુદી મેમરી આપણી માઇન્ડ પાસે છે, એ માઇન્ડને જુદું જુદું કામ સોંપી દો, જેથી કરીને યાદ રાખવાનું, બહાર કાઢવાનું, પેપર લખતી વખતે મગજમાંથી બહાર કાઢવાનું કામ આપણું સરળ થઈ પડે તેમ છે. એટલે પામ કાર્ડ અને માઇન્ડ ચાર્ટનો ઉપયોગ કરો. રિવિઝન આપણે વાંચેલું ટૂંકા ગાળાની સ્મૃતિમાં હોય છે. લાંબા ગાળાની સ્મૃતિમાં રૂપાંતર કરવા માટે જવાબને વારંવાર રિવિઝન કરતા રહો. રિવિઝન કેટલું? પહેલા દિવસે 1 જવાબ વાંચો, 1. બીજે દિવસે બીજા 2 જવાબ વાંચ્યા તો રિવિઝન કેટલા સવાલનું થયું? 3. ત્રીજે દિવસે 3 સવાલ વાંચ્યા તો રિવિઝન કેટલા સવાલનું થવાનું? 6. જેમ જેમ તમારું વાંચન વધતું જશે તેમ તેમ રિવિઝનનો સમયગાળો વધતો જશે ને જેટલું તમે વધુને વધુ રિવિઝન કરશો તેટલું વધુને વધુ લાંબા ગાળા સુધી તમે યાદ રાખી શકશો. એટલે રિવિઝન કરવાનું ક્યારેય ચૂકવાનું નહીં. મિત્રો, ત્યાર પછી આવે છે મનન. બહુ જ સાદી ભાષામાં કહેવું હોય તો મનન એટલે મુદ્દાઓને ક્રમમાં યાદ કરવાની ક્રિયા. આપણે જવાબ વાંચીએ છીએ પણ આ જવાબ મને યાદ છે કે નહીં તેના માટે મુદ્દાઓને ક્રમમાં યાદ કરવાની પ્રક્રિયા કરો. અચ્છા, મનોવિજ્ઞાન એવું કહે છે કે વાંચન કર્યા પછી મનન કરવાનું ક્યારેય ચૂકશો નહીં. ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ્સ બોક્સમાં એક મિત્રએ લખ્યું હતું, એક ઉમેદવારે લખ્યું હતું કે સર યાદ કેવી રીતે રાખવાનું?
તો યાદ રાખવાની મિત્રો ઘણી બધી તરકીબ છે. તો રિવિઝન વધારે કરો. બીજો, મનન કરવાનું ચૂકશો નહીં. તમે પામ કાર્ડ બનાવો, નોટ્સ તૈયાર કરો, ત્યારે તમારી ભાષામાં નોટ બનાવો. ચાવીરૂપ શબ્દો, ચાવીરૂપ વાક્યો, ચાવી બનાવી દો, કી સેન્ટેન્સની નીચે અંડરલાઇન કરી દો. આ મિત્રો બધું યાદ રાખવાની જુદી જુદી તરકીબો છે. આ તરકીબો અપનાવો એટલે મનન કરવાનું ક્યારેય ચૂકશો નહીં. અચ્છા મિત્રો, આનો ફાયદો શું છે? તો કે તમને યાદ છે કે નહીં તે તરત ખબર પડી જાય. અને જોજો, જો કોઈ મુદ્દો નહીં યાદ આવે તો તાત્કાલિક ત્યારે જ ખોલીને જોઈ લો. એવું કહેવાય છે કે જે સમયે પ્રશ્ન ઉદ્ભવે તે જ સમયે જો એનું સોલ્યુશન લાવવામાં આવે તો એ મુશ્કેલી લાંબા ગાળા સુધી, એ જવાબ તમે લાંબા ગાળા સુધી યાદ રાખી શકો છો. લોંગ ટર્મ મેમરીમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે વાંચન કર્યા પછી મનન કરવાનું ક્યારેય ચૂકશો નહીં. અચ્છા, મનન કરવા માટે મિત્રો તમારે કોઈ સ્પેશિયલ ટાઈમ સ્પેર કરવો નહીં પડે. તમે તમે જમવા માટે બેઠેલા છો, ચાલ આજે મેં વાંચ્યા 4 જવાબ, મને યાદ છે કે નહીં એકવાર યાદ કરી દઈએ. તમે બજાર ગયા છો કંઈ કામના માટે, બજાર જતી વખતે પણ તમે યાદ રાખી શકો છો. ખિસ્સામાં પેલો કાર્ડ રાખી મૂકો, જો કંઈ મુશ્કેલી પડે ખોલીને જોઈ લેવાનું. મિત્રો, એવું કહેવાય છે કે મનન જેટલું તમે વધારે કરશો તેટલી તમારી યાદશક્તિ વધારે શાર્પ બનશે. એટલે મનન કરવાનું ક્યારેય ચૂકશો નહીં. ત્યાર પછીનો પોઈન્ટ જ છે મિત્રો યાદશક્તિ. યાદ કેવી રીતે રાખવાનું? મિત્રો, આપણે વાત કરી છે કે પહેલાં તો તમારી ભાષામાં તમે નોટ બનાવો, પામ કાર્ડ અને માઇન્ડ ચાર્ટ બનાવીને જુદી જુદી મેમરીને કામ સોંપો, જેથી કરીને જુદી જુદી મેમરી પાસેથી કામ લેવાનું આપણું ઇઝી થઈ પડે. રિવિઝન વારંવાર કરો અને મનન કરો. આટલા મુદ્દાઓને જો તમે ધ્યાનમાં રાખશો તો યાદ રાખવાનું કામ આપણા માટે મિત્રો સરળ થઈ પડશે. ત્યાર પછી અક્ષરો. મિત્રો, ગીજુભાઈ ભરાડ એમની બુકમાં એમણે આ ઉલ્લેખ કર્યો છે. એમણે અક્ષરોની પેપર તપાસનાર ઉપર શું અસર થાય છે તેનો એક પ્રયોગ કર્યો. આ પ્રયોગ હું તમને સમજાવું છું, જેથી કરીને મારા અગાઉના વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે તમે એવું ક્યારેય માનશો નહીં કે અક્ષરોને કારણે અમારા માર્ક્સ કપાવાના નથી. ગુજરાતીમાં તો કપાશે જ, પણ તમારી વિષય વસ્તુ સજ્જતાનું પેપર છે ને તેમાં પણ જો તમારા અક્ષર ખરાબ હશે ને તો 2, 4, 6, 8 માર્ક ઓછા આવવાની શક્યતા રહેલી છે મિત્રો. અચ્છા, ગીજુભાઈ ભરાડે કયો પ્રયોગ કર્યો? તો 100 વિદ્યાર્થીઓને એમણે એક વર્ગમાં બેસાડ્યા. એમને ક્વેશ્ચન પેપર આપવામાં આવ્યું. તેમાંથી 90 વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું કે તમે તમારી રીતે જવાબ લખો. બાકીના 10 ઉમેદવારોને જવાબ તૈયાર કરેલું, ક્વેશ્ચન પેપરના જવાબો તૈયાર, એની પ્રિન્ટ કોપી આપવામાં આવી. અને એ 10 વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું કે તમારે આમાંથી માત્ર અને માત્ર 2 કોપી કરવાની છે. 3 કલાક પૂરો થયો. પેલા 90 વિદ્યાર્થી અને પેલા 10 વિદ્યાર્થીઓના બધાના પેપર સાથે લઈ લેવામાં આવ્યા. હવે આ 90 ઉત્તરવહી છે ને એના અંદર વચ્ચે વચ્ચે પેલી એક પુરવણી મૂકવામાં આવી. પછી એક પેપર તપાસનારને આ 100 પેપર આપી દીધા અને એમને કહ્યું કે તમે આ મને પેપર તપાસીને આપો. પેપર તપાસીને આવી ગયા. એમાંથી પેલી 10 પુરવણી છૂટી કરવામાં આવી, 10 ઉત્તરવહીને છૂટી કરવામાં આવી અને આ 10 ઉત્તરવહીના જવાબોની ચકાસણી કરવામાં આવી. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ 10ના જવાબ તો એક સરખા હતા, અક્ષરશઃ દરેક અક્ષર એક સરખો હતો, પરંતુ આ 10 પુરવણીમાં ઓછામાં ઓછા ગુણ 59 હતા અને વધુમાં વધુ ગુણ 82 હતા. 23 માર્કનો તફાવત સર્જાયો. પેલા પેપર તપાસનાર મિસ્ટર ઓનેસ્ટ શ્રીમાન પ્રામાણિકને પૂછવામાં આવ્યું કે ભાઈ આ પુરવણી તમે જુઓ તો ખરા, 10 વિદ્યાર્થીઓની પુરવણીના જવાબ તો અક્ષરશઃ સરખા છે, આ માર્ક્સમાં તફાવત શા માટે સર્જાયો? શ્રીમાન નિષ્ઠાવાને ખૂબ પ્રામાણિકતાથી અને નિખાલસતાથી એ વાતની કબૂલાત કરી કે આ તફાવત માત્ર અને માત્ર અક્ષરોને કારણે સર્જાયો છે. મિત્રો, યાદ રાખજો, અક્ષરને કારણે 23 માર્ક જેટલો તફાવત સર્જી શકાય તેમ છે. આપણે 23 માર્ક નહીં પણ 2, 4, 5, 6, 7 માર્કનો તફાવત તો 100% મિત્રો સર્જાશે, મને એવું લાગે છે. એટલે તમારા અક્ષરો ખૂબ સારા કાઢજો. અને અક્ષર સારા કાઢવા માટે શું કરવાનું? તો બહુ જ અક્ષરો સારા કાઢવા માટેની પણ મિત્રો એક પદ્ધતિ છે, પણ હું તમને બહુ સાદી ભાષામાં કહેવું હોય તો એવું કહેવાય કે અક્ષર સારા કાઢવા હોય તો જેના સારા અક્ષર છે તે અક્ષરની કોપી કરો. કારણ કે આપણી પાસે હવે મિત્રો સમય ઓછો છે, એટલે અક્ષર કેવી રીતે સારા કાઢવાના તેની સાયન્ટિફિક મેથડની અત્યારે આપણે વાત કરતા નથી, પણ જેના સારા અક્ષર છે એ સારા અક્ષરની કોપી કરવાનો
કોપી કરો. દરેક શબ્દ વચ્ચે ગેપ એક સરખી રાખો, દરેક શબ્દની સાઇઝ એક સરખી રાખો. આ અક્ષર સારા કાઢવા માટેની જુદી જુદી તરકીબો છે. એટલે અક્ષરો અને સમય આયોજન. મિત્રો એકદમ અત્યારે જ ની તાજી વાત કરું છું. અમારા એક ખૂબ નજીકના ઉમેદવાર હતા જેમણે હાયર સેકન્ડરીની અત્યારે મેઇન્સની પરીક્ષા આપી. એ ઉમેદવાર છેલ્લા 4-5 મહિનાથી સખત મહેનત કરતા હતા. પેપરમાં પૂછાયું એ બધું જ એમને આવડતું હતું. અને પેપર આપીને આવ્યા પછી બીજે દિવસે મને મળ્યા. મેં એમને કીધું કે તમારું પેપર કેવું ગયું? તેમણે કહ્યું કે સર પેપર બહુ સરસ ગયું, પણ મને આવડતું હતું તેવું 10 માર્કનું મારું લખવાનું રહી ગયું. મિત્રો માત્ર ને માત્ર સમય આયોજનને કારણે 10 માર્કનું આવડતું હતું ને વળી પાછું ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન લખવાના રહી ગયા. તમે વિચાર કરો મિત્રો કે 10 માર્ક તમને ધારે તો ટોપમાં લઈ જઈ શકે અને 10 માર્ક તમને ધારે તો મેરિટમાંથી બહાર કાઢી શકે તેમ છે. એટલે મિત્રો ટાઈમ પ્લાનિંગ ખાસ કરીને જોજો. અને સમય આયોજન કેવી રીતે કરવાનું તેનો મેં અગાઉ 1 મહિના પહેલાં વિડીયો બનાવીને આપણી ચેનલ ઉપર મૂકી જ દીધેલો છે. દરેક પ્રશ્ન માટે કેટલો સમય ફાળવવાનો છે તેનો પણ વિડીયો મેં વિગતવાર અહીં મૂકેલો જ છે આપને. એટલે સમય આયોજનના સંદર્ભમાં આપને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એ વિડીયો મિત્રો અચૂક જોઈ લેજો. આશા રાખું છું કે આ બધા મુદ્દાઓને તમે એકવાર નિરાંતે વિચારીને એના ઉપર અમલ કરશો તો મને એવું લાગે છે કે તમે સારો સ્કોર કવર કરી શકશો. મિત્રો ખૂબ ઝડપથી પરીક્ષા લખતી વખતે તમારે કઈ કાળજી રાખવાની, વિદ્યાર્થીઓ કઈ ભૂલ કરે છે, એ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને નજીકના દિવસોમાં 1-2 દિવસમાં વળી પાછા આપણે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છા. શ્રેષ્ઠ પરિણામ મેળવો અને મેરિટમાં આવીને આપની પસંદગીની શાળામાં આપને નોકરી મળે એવી શુભેચ્છા સાથે આપ સૌને મારા જય હિન્દ.